ફોસ્ટાનો બનાવટી આઈ કાર્ડ અને પ્રેસના આઈ કાર્ડના નામે વેપારીઓને ધમકાવી રૂપિયા પડાવતા ચીટરને છટકું ગોઠવી ઇકોસેલના સ્ટાફે પકડી પાડ્યો છે. ઠગબાજ સામે વેપારીએ સારોલી પોલીસમાં ફરિયાદ આપી છે, જેને આધારે પોલીસે ચીટરબાજ કૈલાશ કમલાકાંત શુક્લા સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. આ ગુનાની તપાસ ઇકોસેલને સોંપવામાં આવી છે. આરોપી પાસેથી ફોસ્ટા ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનનું બનાવટી આઈ કાર્ડ, ન્યૂઝ ચેનલનું આઈ કાર્ડ અને મોબાઈલ કબજે કરાવ્યો છે. મૂળ હરિયાણા અંબાલાના વતની રિંગ રોડની કુબેરજી માર્કેટમાં કાપડનો ધંધો કરતા વેપારી નીરજ ગુમર વર્ષ 2021થી કાપડનો વેપાર કરે છે. દરમિયાન વેપારીને વિશ્વા હેન્ડવર્ક નામની પેઢીને 3.32 લાખની રકમ ચૂકવવાની બાકી હતી, જેથી આરોપી વેપારીને પતાવટનું કહી ધમકાવ્યો હતો. ફોસ્ટાના નામે ઠગબાજ કૈલાશ શુક્લાએ અન્ય ઘણા વેપારીઓ પાસેથી લાખોની રકમ પડાવી હોવાની વાતો સામે આવી રહી છે. કૈલાશ શુક્લાએ ફોસ્ટાને સભ્ય હોવાની વાત કરી પછી વેપારીને તેના વિરુદ્ધ ફોસ્ટામાં ફરિયાદ આવી છે તેમ કહી પાર્ટીને પૈસા ન ચૂકવી શકો તો ફોસ્ટાના અધ્યક્ષ સાથે પટાવટ કરી 80,000 ચૂકવવા પડશે તેવી વાત કરી હતી. જો નહીં ચૂકવો તો પોલીસમાં પકડાવી અને માર મરાવવાની ધમકી આપી વેપારી નીરજ પાસેથી 40,000ની રકમ પડાવી હતી. આ બાબતે વેપારીએ ફોસ્ટામાં જાણ કરતા ભાંડો ફૂટી ગયો હતો. ચીટરબાજોને વેપારીએ છટકું ગોઠવી પોલીસના હાથે પકડાવી દીધો હતો.